अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहુ। કેમ છો સગલા? લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી માઇન્ડસેટ્સની, ઝહેની બીમારીની. જે લોકોને ઝહેની બીમારી છે યા જેને ખબર નથી પણ બીમારીથી ગુજરી રહ્યા છે વો ભી શામિલ થઈ જાય છે આ ટૉપિકમાં. તો ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટર પાસે નહીં બી જતા. હમણાં તો મોબાઈલમાં સગલું થઈ જાય છે, ડૉક્ટર્સની અપોઇન્ટમેન્ટ બી મોબાઈલમાં થઈ જાય છે, ઇલાજ બી વાયા વિડીયો કોલ થઈ જાય છે. લેકિન એનો ઇનિશિયેટિવ લેવું પડે છે. સગલી ચીજો ખબર હોવાના બાવજૂદ બી ઝહેની બીમારી થઈ રહી છે. કેમ? સગલું ખબર છે આનાથી આ વાળું થવાનું છે, આનાથી આ થવાનું છે. ઇન્ફોર્મેશન હર જગહ મોજૂદ છે, હર ચીઝ છે. પછી બી નશાના તરફ ज़्यादा અટ્રેક્ટ થાય છે. અને બાકી બીજી જે अच्छी ચીજો છે જેનામાં નશો નથી પણ સુકૂન છે, વहाँ પર એટ્રેક્ટ નહીં થતા. બે રસ્તાઓ મૂકેલા છે. એક રસ્તો ઘણો સીધો છે અને સુકૂનવાળો, પણ બીજો એનામાં નશા છે, દેખાવો છે. સગલું ખબર હોવાના બાવજૂદ અંદરના અંદર કેમ બિગડી જાય છે, અંદરનું માહોલ બિગડી જાય છે. સમજ નહીં પડતી કે સહી છે કે ગલત. ખબર છે કે સહીનું શું અંજામ થવાવાળું છે અને ગલતનું શું. આ ખબર ના પડવાની ખબર કેમ છે? સગલું તો ખબર છે હમારે સગલું ખબર હોવાના બાવજૂદ કામ અલગ અલગ હોય છે. કેમ? ખબર તો છે આ કામ કરશું તો અચ્છું જ થશે ને, પણ લોક શું કહેશે? આ લોક કોણ છે? લોક ઘણા પાસે હોય છે, જેવારે સવાલો થઈ જાય છે. સવાલ ડિસ્કસ થઈ ચૂક્યા છે. એટલું દેખવાના લીએ શુક્રાન. ખુદા હાફિઝ.